શું માયા? માયા હા માયા માયા મોહ જે છે એ એક નારી શબ્દ છે ને, હા નારી શબ્દ છે. તો એ પ્રગટ થઈ એટલે એને એને કઈક વચન તો મળ્યું છે ને. હા હે હવે વચન મળ્યું છે, વચન લીધું હશે પણ બંધાણીય હશે તો ખરી ને, ગમે એના માથે હોય ને. હા તો એનો મને જરા ખુલાસો કરો તો. માયા કોને પ્રગટ કરી એમ? હા, કઈ રીતે પ્રગટ થઈ? હા માયા છે એક રાણી નારી રૂપે છે, અસ્ત્રી રૂપે શબ્દ. હા હા એનો શબ્દ એક અસ્ત્રી રૂપે આવે છે. હા અને કાટ તો કોઈના નથી, પણ ખાલી એક બોલવામાં આવે છે, સમજ્યા? હા તો હા, એટલે અત્યારે આપણે અસ્ત્રી પુરુષ ઘાટ એ ઉભા રહે તો બોલવામાં આવે છે, બાકી બધા તો અઘાટ જ છીએ ને આપણે તો. હા બરાબર. હે બોલનારો તો અઘાટ જ છે ને. હા બરાબર. હા, તો આપણે હવે એને ઘાટના શબ્દમાં બોલવું હોય તો નારી કહેવાય. હા બરોબર, મૂળ તો અઘાટ જ છે, પણ એ પ્રગટ તો થઈ જે માયામાં જેને આગળ ન વધવા દેવાના. આમાં આ દેવગતિની વાત છે હો. હા આ વાત તમને કરું છું ને, દેવગતિની વાત કરું છું કે જે કોઈને પામવું છે અજર અમર અવિનાશી પરમ પિતા પરમાત્માને, તો એ માયા આપણે આદિ તો મારે કોઈના ઘરે જવું છે તો ડેલે કૂતરું બેઠું છે, મને બીક તો લાગે ને, એ કૂતરાને વટવું તો એ કઈ રીતે વટવું એમ. એમાં સમજે ને? માયા એ મન દ્વારા પ્રગટ કરવામાં આવી છે. ઈચ્છા એ જ માયા છે. હા બરોબર. ઈચ્છા છે ને એ જ માયા છે, ને ઈચ્છા એ નારીવાચક શબ્દ છે, એ જ નારી છે ઈચ્છા. હા, ઈચ્છા એ નારી શબ્દ આવ્યા, બરોબર. અને ઈચ્છા પ્રગટ થાય એટલે મન ફસાણું, મનમાંથી ઈચ્છા પ્રગટ થાય અને ઈચ્છા મનની અંદર છે, બરાબર. એટલે આખી દુનિયાને ભટકાવનાર જે છે એ મન જ છે, બરોબર. બરાબર. મનમાંથી જ ઈચ્છા પ્રગટ થાય છે. માયા બાયણે જેટલું દેખાય એ માયા છે, બરાબર. હવે તમે જ્યાં ક્યાંય જોશો એ તમારે ધ્યાનમાં પકડ થઈ જશે, બરાબર. એટલે તમે માયામાં ફસાઈ ગયા. તમે કોઈ પણ વસ્તુને જોવો, નર હોય નારી સામું જોવે અને વિચારો પ્રગટ થયા, ઈચ્છા પ્રગટ થઈ એટલે એ માયામાં પકડાઈ ગયો. નારી હોય નર સામું જોવે અને ઈચ્છા પ્રગટ થઈ એટલે એ પણ નારી માયામાં પકડાઈ ગઈ, બરાબર. તો આ માયા જે છે એને છોડવી એટલી સહેલી નથી. સર્વપ્રથમ તો સંકલ્પ વિકલ્પ કરતું જે અવચેતન મન છે, એ મનમાંથી જ સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય છે. અને એ સંકલ્પ અને વિકલ્પ પછી એ જ મન ચિત્તના સ્વરૂપમાં ફેરાય છે, ચિતવન કરવા માંડે છે. પછી જે વિચાર પ્રગટ થયો છે, દાખલા તરીકે તમે અત્યારે સુરેન્દ્રનગરમાં છો અને તમારે અજરા અમર ટાવર પાસે જવું છે, એટલે એ વિચાર આવ્યો તમારા અવચેતન મનમાંથી. એટલે એ વિચારને પછી આવ્યો ચિત્ત પાસે, એટલે ચિત્તે ચિતવન કર્યું કે કઈ બાજુથી કયા રસ્તેથી અજરા અમર ટાવરે જવું, બરાબર. એટલે તમે પછી બુદ્ધિ પાસે આવ્યું, બુદ્ધિએ નક્કી કર્યું કે ભાઈ આ જ રસ્તેથી અજરા અમર ટાવર પાસે જવું. પછી આવ્યું અહંકાર પાસે, એટલે અહંકારે આચરણમાં મૂકી દીધું અને આ શરીર ઊભું થઈ અને અજરા અમર ટાવર બાજુ હાલતું થયું. એ વિચાર ક્યાંથી આવ્યો? એ વિચાર આવ્યો અવચેતન મનમાંથી. અને અવચેતન મન કહો, સુરતા કહો, જીવ કહો, જે કહેવું હોય તે, કે સૂક્ષ્મ શરીર કહો. સૂક્ષ્મ શરીર એ જ જીવ છે, એ જ સુરતા છે, એ જ અવચેતન મન છે. એમાંથી જ આ ઊભું થયું અને એ જીવ ભાવમાં આવી અને અજરા અમર ટાવરના ચિત્રને માની લેવાની ઈચ્છા આશા અપેક્ષા, એને માણી લેવાની ઈચ્છા આશા અપેક્ષા ઊભી થઈ એટલે શરીરની બાજુ હાલતું થયું. પણ સરવાળે ફસાવનાર જે છે એ આ અવચેતન મન જ છે.
સંકલ્પ અને વિકલ્પો જે ઉઠતા રહે છે એ જ અવચેતન મન છે. અને અવચેતન મન પ્રગટ થયું છે સરવાળે સોહમ શબ્દમાંથી. સોહમ શબ્દ પ્રગટ થયો છે આત્મામાંથી. આત્મા પ્રગટ થયો છે પરમાત્મામાંથી. હવે જેવા આપણા વિચારો હશે તે પ્રમાણે આપણું જીવન ઘડાશે. તમારો નાનો છોકરો હોય, બરાબર, અને તમે બ્રાહ્મણને ઘરે આપી દો એટલે વેદ સંસ્કૃતિ બોલતો થઈ જશે. પછી તમારો નાનો છોકરો હોય, પછી તમે સમજી લ્યો કે માછી પકડવાવાળા, મછલી પકડવાવાળા ખારવા લોકોને તમે આપી દો એટલે એને એ ટ્રેનિંગ મળી જશે કેમ સમુદ્રમાં જવું, કેમ મછલીને પકડવી, કેમ નાવડીને ચલાવવી, કેમ ઝાડને ફેંકવી. બરાબર. આવી જ રીતના જેવા વ્યક્તિ સાથે તમે રહેશો તેવું તમારું આખું માનસ ચિત્ર ઘડાઈ જશે અને એના રંગે તમે રંગાઈ જશો. બરાબર. એના રંગે તમે રંગાઈ ગયા એટલે તમારી સામે એવા જ ચિત્રો ઊભા થવા માંડશે. ઘણા લોકો જોજો ભૂત પ્રત્યેના વિચારો કરતા એટલે એને ભૂત જેવા સપનાઓ આવશે. ઘણા લોકો સાધુ સંતો પ્રત્યેના વિચારો કરે એટલે એને સપનામાં સાધુ સંતો આવવા લાગે. ઘણા લોકો દિવસ રાત સત્સંગ કરતા હોય છે એટલે એને સપનામાં ક્યારેક ક્યારેક સત્સંગ કરતો હોય. બરાબર. એટલે આપણા મન ક્ષેત્રમાં, અવચેતન મનમાં જેટલું આપણે ચિંતવન કર્યું છે ચિત્ત દ્વારા, એ ચિત્તમાં બધું જમા થાય છે અને એ ચિત્તમાંથી જ ફરી પાછું નીકળે છે અને આપણી સામે આવીને ઊભું રહે છે. હવે પછી અહંકારે આચરણમાં મૂક્યું એટલે પછી આ ચેતન મન શરૂ થાય. ચેતન મન બાયણે જે જોવે છે ને બધું એ ચેતન મન છે. આ ચેતન મન જેટલી વસ્તુને બાયણે જોવે અને ચેતન મન બાયણે જેટલી વસ્તુ દેખાય એમાં એ ફસાઈ જાય છે. એટલે માયા મનની અંદર નથી, માયા બાયણે છે. માયા છે ને બાયણે છે. બાયણે તમે જેટલું જોવો એને તમે પકડ કરો એટલે મનમાં આવી જાય અને મન ચિત્તમાં એ બેલેન્સ થઈ જાય. હા, એટલે માયા છે ને એ મનની અંદર નથી પણ માયા બાયણે છે. માયા છે ને એ બાયણે છે. એટલે બાયણેથી આપણે પકડ કરીને મનની અંદર આવી જાય એટલે મનમાં માયા આવી ગઈ. બરાબર. બાકી મન જે છે ને એ તો એક આપણું એટલું બધું મિત્ર છે. ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, મન જ મનુષ્યનો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે મનને સારા કાર્યોમાં જોડતા હોઈએ છીએ ત્યારે આપણો મિત્ર છે. જ્યારે મનને આપણે ખરાબ કાર્યોમાં જોડીએ છીએ ત્યારે એ આપણો શત્રુ છે. તો હવે મનને જોડનારો કોણ છે? મનને જોડનારા સ્વયં આ જીવ જ કહો, એ આપણે પોતે જ છે. બરાબર. આત્મા તો જે છે એ તો માત્ર એક દ્રષ્ટા સ્વરૂપે બધું જોયા રાખે છે. બરાબર. એ તો માત્ર બધું એક જોયા રાખે છે. બાકી હકીકતમાં આત્મા કાંઈ કરતો નથી, કરનારો જીવ છે. જીવ એ જ આત્માની સુરતા છે. એ જ આ વિષય વાસ્તવમાં ફસાયેલો છે. જેવી રીતે અષ્ટાવક્ર જનક રાજાને કહે છે, અષ્ટાવક્રને સપનું આવે છે અને સપનામાં રાજા બન્યો હોય છે. બરાબર. અષ્ટાવક્ર નહીં, જનક રાજાને સપનું આવે છે. બરાબર. જનકને સપનું આવે છે, સપનામાં રાજા ભિખારી બની જાય છે. ત્યારે સવારે ઉઠે છે, રાજા હોય છે એટલે હવે એ બધાય સભા ભેગા કરે, સારા સારા એમાં જ્ઞાનીઓ પંડિતો બધા હોય છે. બરાબર. ત્યારે બધાને કહે છે કે ભાઈ મને સપનું આવ્યું, સપનામાં હું ભિખારી હતો અને અત્યારે હું રાજા છું. તો હવે મને સપનું આવ્યું એ સાચું કે અત્યારે હું રાજા છું એ સાચું? આ મારા પ્રશ્નનો જે જવાબ આપે ને કે એને મારે ગુરુ કરવા છે. હવે જનક રાજા જેવો જો શિષ્ય બનવા આવતો હોય તો કોણ ન જાય? ત્યાં તો સારા સારા પંડિતો અને પુરોહિતો અને સારા સારા જ્ઞાની પુરુષો અને સારા સારા કેટલાય માણસો પહોંચી ગયા હતા. બરાબર. એટલે જનક રાજાને અષ્ટાવક્રાને ખબર પડી એટલે અષ્ટાવક્રા પણ જાય છે. અને અષ્ટવક્રા આમ તો જેના 8 અંગ વાંકા હોય, અષ્ટ એટલે 8, વક્રા એટલે જેના 8 અંગ વાંકા, એ જાય છે સભામાં. તો પછી બધા જોવે છે, જેટલા કથણી બકણીવાળા કોરું જ્ઞાન ફૂંકવાળા બધા ભેગા થયા હતા. આત્મ પરમાત્મ શબ્દનો તેને અનુભવ નહોતો
વાસ્તવિક જ્ઞાન નહોતું, એવું કોરું જ્ઞાન, અધકચરું જ્ઞાનવાળા બધા ભેગા થયા હતા. એટલે એને અષ્ટવક્રાને જોયા ને તો બધા હસવા લાગ્યા. એટલે અષ્ટવક્રા પણ હસવા લાગ્યા. એટલે બધાએ પૂછ્યું કે ભાઈ અષ્ટવક્રા તમે કેમ હસો છો કડખડાટ? એટલે અષ્ટવક્રાએ કીધું કે ભાઈ તમે હસ્યા એટલે હું પણ હસ્યો. એટલે પછી જનક રાજા પણ દરબારમાં બેઠા હતા. એટલે જનક રાજાને કીધું અષ્ટવક્રાએ કે તું આ બધા મૂર્ખાઓની કે સેના ભેગી કરીને બેઠો છે? આ બધા મૂર્ખા, ગમાર, બુદ્ધિહીન, વિવેકહીન માણસોને તું ભેગા કરીને બેઠો. જનક કે તને જ નથી બુદ્ધિ કે. તો કે એવું કેમ? એટલે ત્યારે થોડુંક આમ જનક રાજાને ખબર પડી. એટલે ઓલાવે કીધું કે પેલા એ કહ્યો કે ભાઈ તમે હસ્યા કેમ? તો કે તમે હસ્યા એટલે હું હસ્યો. એટલે બધા જે અધકચરા જ્ઞાનવાળા હતા, અધૂરા જ્ઞાની જે હતા, એને કીધું કે ભાઈ અમે તો તમને જોઈને હસ્યા કે તમારા 8 અંગ વાંકા છે, લંગડાતા લંગડાતા ને વાંકા વાંકા હાલ્યા આવો છો. તો આ હું સત્સંગ કરશે ને આ હું જ્ઞાન ગોષ્ઠી કરશે ને આ હું જનક રાજાના સપના વિશેની વાત સમજાવશે. બરાબર? એટલે તો કે બરાબર ને. એટલે એટલા માટે કે અમે હસ્યા બધા ઓલા અધકચરા જ્ઞાની જે બેઠા હતા મૂર્ખ લોકો એ. એટલે અષ્ટવક્રાએ કીધું કે ભાઈ મને તમે મારા ઉપર હસ્યા ને હું તમારા ઉપર એટલા માટે હસ્યો, મને ખડખડાટ હસવું એટલા માટે આવ્યું તમારા ઉપર કે તમે મારું જે આ 5 તત્વનું ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ 5 તત્વનું બનેલું પૂતળું, આ દેહરૂપી ચામડાને તમે જોયું. એટલે તમે મારા ચામડાને જોયું એટલે તમે બધા ચામડામાં ફસાયેલા છો. ચામડું એટલે શરીર. તમે બધા દેહ ભાવમાં છો. હજી તમને આત્મ પરમાત્મ શબ્દનું કોઈને જ્ઞાન નથી. તમે હજી દેહ ભાવમાં ફસાયેલા છો. બરાબર? બાકી જે મારો શબ્દ જે છે, મારો આત્મા જે છે, મારું જ્ઞાન જે છે એ ક્યાં વાંકું છે? મારો શબ્દ ક્યાં વાંકો છે? બરાબર? એટલે તમે શરીર સામું જોયું તો તમે શરીર ભાવમાં છો. બરાબર? એટલે પછી જનક રાજાને કહે છે કે તારી શું વાત છે બોલ કે. એટલે કે મને સપનું આવું આવ્યું, સપનામાં હું ભિખારી બની ગયો હતો. સપનામાં ભિખારી હું બની ગયો હતો. તો હવે આ સપનું સાચું હું ભિખારી બન્યો એ કે અત્યારે હું રાજા છું એ સાચું? એમ એ નક્કી કરાવો કે. નક્કી નહીં કરાવો તો પાછી સજાએ ખતરનાક હતી. એટલે જનક રાજાએ કીધું કે એ સપનાનું તને વાત કરું પણ પહેલાં તારે હું કહે એમ કરવું પડે. એટલે એને 2 સિંહાસન લગાવ્યા હતા, એક ચાંદીનું ને એક હોનાનું. એટલે જનક રાજાને કહે તું આ ચાંદીના સિંહાસન માથે આવી જા અને હોનાના સિંહાસન માથે મને બેહાડ તો આ તારો પ્રશ્નનો જવાબ આપું. પછી સોનાના સિંહાસન માથે બેહાડ. ચલો ને જે ક્યાંય ગમે એ સિંહાસન માથે બેસતા એની કોઈ વાત નથી. પછી અષ્ટવક્રાએ કીધું કે જનક હું તને સપનાની વાત કરી દઉં પણ તારે આ તારું રાજપાટ મને આપી દેવું પડે. તો કે રાજપાટ સિવાય બીજું માગો. તો કે કાં તારું રાજપાટ આપી દેવું પડે ને કાં તારું મન મને આપી દેવું પડે. 2માંથી એક વસ્તુ આપવી પડે. એટલે જનક રાજા વિચારમાં પડી ગયો કે હવે શું કરવું કે. એટલે પછી એ કે 1 મિનિટ હું કે મારી ઘરવાળીને પૂછી આવું. એટલે રાજા એની રાણીને પૂછવા જાય છે કે આવી રીતનું આ છે, મારી સપનાની વાત સાચી કરવા માગે છે. તો એને શરત મૂકી છે કે કાં તારું રાજપાટ આપી દે ને કાં તારું મન આપી દે. આ 2માંથી એક વસ્તુ આપી દે તો હું તારા કે સપનાની વાત કરી દઉં કે સાચું હું કે સપનામાં ભિખારી બન્યા એ સાચું કે આ રાજા બન્યું એ સાચું. એટલે એની ઘરવાળીએ કીધું કે રાજપાટ માંગ્યું તો કે હા. તો કે રાજપાટ વગર તો આપણે કેમ રહેવું? તો કે એમ કરો ને મન કાંઈ કામનું નથી, મન આપી દો કે. મન તો આપણે શું કામનું, મન આપી દો કે. એટલે પછી જનક રાજા પાછો આવ્યો અને અષ્ટવક્રાને કીધું કે બોલો કે નક્કી કરાવો કે પહેલાં એમ કે તારું મન મને, મારું મન તમને હું આપી દઉં છું. સિંહાસન મારું રાજપાટ તો તને નહીં આપું પણ મારું મન તને હું આપી દઉં છું. બરાબર? તો કે પાકું ને મન તે મને આપી દેવું ને? તો કે હા. એટલે અષ્ટવક્રાને મન આપી દીધું. એટલે અષ્ટવક્રા સોનાના સિંહાસન ઉપર જ બેઠો હતો. એટલે રાજા જ બની ગયો હતો.
હા રાજાના સિંહાસન માથે બે એટલે રાજા જ થઈ ગયો ને. રાજા થઈ એટલે ગયો. અષ્ટવક્રાએ કીધું જનકને, જો હવે રાજા હું છું હમ અને તારું મન તે મને આપી દીધું છે, બરાબર. હમ હવે હું કહે મેં તારે કરવું પડશે કે. હમ તો કે ભલે. એટલે જનક રાજા ઘોડો હતો ને, ઘોડા માથે પેગડા ઉપર પગ દઈને ઘોડા ઉપર ચડવા ગયો. હમ ઘોડામાં ઓલું હોય ને ચડવાનું, આપણે પ્યાગડો ભેગડું રાખેલું હોય ને, બે બાજુ હોય પ્યાગડા. પગ ભરાવાનું. હા એટલે પગ ભરેલો કે જનક કેમ ભૂલ કરી, ઉતરી જા પાછો ગયા. હમ મારું મન નથી માનતું કે અત્યારે. હમ પણ જનક રાજા કહે કે તારું મન ઈ મારું જ છે, તે મને આપી દીધું છે કે હમ મારું મન નથી માનતું કે ઉતરી જા પાછો. હમ એટલે જનક પાછો ઉતરી ગયો. હમ એ વાત સાચી. ફરી પાછો કે ચડી જા, જનક પાછો ઉતરી જા કે આવું ઘણી વાર જનક રાજા વાયરે કર્યું. હા ચલો. પણ જનક રાજાને પછી કાંઈ ક્રોધ આવ્યો નહીં. હમ ચકાસણી કરી. હા, એટલે કે હવે જનક તે મન મને આપી દીધું છે, બરાબર. હમ હવે મન મારું છે, હું કહે એમ જ તાર રાજ ચલાવવું પડશે. હમ તારું જે મન છે મારું જ છે. હમ હવે હું કહું ને એમ જ તારે રાજ ચલાવવાનું છે. હમ તું સપનામાં જેમ ભિખારી બન્યો તો હમ એમાં અત્યારે તું જીવતો છો ને, એ એક સપનું જ છે ને, એમાંય તું ભિખારી જ છો, હમ બરાબર. સપનામાંય તું ભિખારી હતો અને અત્યારે તું ભિખારી જ છો. એ તારું સપનું એક રાતનું કે કલાક કે 2 કલાકનું કે અડધી કલાકનું હતું ને આ તારું સપનું આખી જિંદગીનું છે. આ બે સપના જ છે. તું જીવી રહ્યો એ સપનું છે ને ઓલું સપનું છે, તું બે સપના જ છે. એટલે સપનામાંય તું ભિખારી હતો ને અત્યારે ભિખારી છો. હવે તું તારી રૈયત માટે જીવન જીવ, બરાબર. અને મન તે મને આપી જ દીધું છે, એટલે હું કવેમ જ તારે હવે કરવું પડશે. એટલે મન વયું ગયું, મન દઈ દીધું પછી તો કાંઈ રહ્યું નહીં. રાત ગયો, પાડ ગયો, મન ગયો. આ મન દઈ દીધું એટલે એ તો મન ગયો એટલે રાજા ક્યાં રહ્યો, એ પછી તો એ તો ઓનો ગુલામ બની ગયો ને, હમ બરાબર. ખાલી ચોખ્ખું રહ્યું બેનું. બરાબર. એટલે એમ જે રાજા છે ને અષ્ટવક્રા, હમ એને તમે અહીં આત્મા સમજો હા અને જનક રાજાને તમે મન સમજી લ્યો. હા હવે એ મન આત્માને તાબે થઈ ગયું. હમ આત્મા કે આત્મા ચલાવે એ જ પ્રમાણે મન ચાલે, બરાબર. હમ એટલે મનના મતે જો આપણે ચાલીએ તો આપણે મનના ગુલામ થયા, પણ મન આપણા હિસાબે ચાલવું પડે. બરાબર. તો એમ આત્મા જે છે ને એ જે પ્રમાણે મનને ચલાવે, હમ બરાબર. જો તમારે કોઈ પણ મનમાં ખોટો વિચાર આવે હા તો આત્મા અંતકરણથી તમને એક અંદરથી અવાજ આવશે કે ભાઈ આ ખરાબ કામ છે, આ ન કરાય, છતાંય મન જાય છે દોડીને. હા એટલે મન દોડીને જાય છે ને, એટલે આત્મા હજી એને કંટ્રોલ નથી કરી શકતો. જો કે આત્મા સપોર્ટર છે, એનો સાથ સહકાર આત્મા જ આપે છે. હા આત્મા શરીરમાં ન હોય તો મન કામ જ ન કરી શકે, બરાબર. બરાબર. એટલે એવી રીતના પછી અંતકરણથી એક અવાજ ઉઠે છે, એટલે છતાંય મન એનું નથી માનતું અને મન દોડીને જ્યાં ત્યાં ભાગી જાય છે. બરાબર. એટલે એવી રીતે એ મન જ્યાં ત્યાં દોડતું બંધ થઈ જાય હમ અને આત્મા એને કાબૂમાં કરી લે તો આત્મા મનને કાબૂ કરવા માટે આત્મા પાસે શક્તિ કઈ? હમ તો આત્મા પાસે મનને કાબૂ કરવાની શક્તિ છે, એ જ સુરતા છે, બરાબર. સાચું. એ જ સુરતા ધ્યાન. હમ તો એ આત્મા પછી પોતાની સુરતા ધ્યાન દ્વારા એ મનને કંટ્રોલ કરે અને મન કંટ્રોલ થઈ જાય એટલે ઈચ્છારૂપી માયા પણ કંટ્રોલ થઈ જાય. હમ બધું આત્માને હવાલે થઈ ગયું, બરાબર. એટલે એ આ તમે જે કીધું કે આ માયા જે છે એ નારીવાચક શબ્દ છે, એટલે ઈચ્છા છે એ માયા છે, મન એનો ઘરવાળો છે, સુરતા એની માં છે અને આત્મા એનો બાપ છે, ને સોહમ શબ્દ એનો ગુરુ છે, ને પરમપિતા પરમાત્મા એ જગત ગુરુ છે. જગતગુરુ. પણ એ જે માયા છે ને, માયાને બાંધેલી છે કે તું એમ કે મને મારું ધ્યાન રાખજે. કોને કે છે એ એક શબ્દ હું ભૂલી ગઈ છું. તો કે હું તારું ધ્યાન રાખું, તારે મારા ભક્તોનું ધ્યાન રાખવાનું. મારો ભક્ત જો મને ન છોડે તો ગમે એટલું મથામણ કરે તો એને તારે મૂકી દેવાના. એવું મેં સાંભળ્યું. હું પાકું તમને પાછી શબ્દ આપીશ ક્યારેક.
બરાબર છે હા માયાને બાંધેલી છે. કે માયાપતિ જે છે, હા માયાપતિ આત્મા છે ને માયા એ આખી પ્રકૃતિ સમજણ વચ્ચે સુરતા છે. હા હવે ઈ માયાને કીધું કે તને ભજે તારામાં રીએ ઈ જ તારો, બાકી મને ભજે ને તું પકડ નહીં કરી શક. હા એટલે આ જે માયા જે છે એ માયામાં જે ફસાઈ ગયું મન કે જે સુરતા માયામાં ફસાઈ ગઈ એટલે હરિ તરફ નથી, પ્રભુ તરફ નથી, ને જે સુરતા માયા તરફ છે એ પ્રભુ તરફ નથી, જે સુરતા પ્રભુ તરફ છે એ માયા તરફ નથી. સમજો કે એક રાજા હતો, એક રાજા બહુ દયાળુ, દયા સ્વભાવવાળો, દયાળુ અને ભક્તિ કરે. એમાં રાજા એક દિવસ શાંતિથી બેઠો હતો. રાજા છે ને માયાને બહુ સમર્થન ન આપે, આ ધન દોલત ને મેળ્યું મોલાત, રાજા હોવા છતાં હા માયાને બહુ સાથ સહકાર ન આપે, લક્ષ્મીને બહુ સાથ સહકાર ન આપે, બરાબર, એટલે બહુ માનપાન ન આપે એમ. એક દિવસ રાતે બેઠો તો 12 વાગ્યાનો ટાઈમ હતો અને ભક્તિ ભજન કરતો હોય છે રાજા દયાળુ, ભક્તિ ભજન કરતો એમાં એક 16 શણગાર સજેલી આખી સોનાના આભૂષણોથી શણગારેલી એક સ્ત્રી નીકળી. ગળામાં સોનાના હાર ને કાનમાં સોનાની કડિયું, બરાબર, નાકે નથડી ને પગમાં બધું સોનાનું જ, અને 16 શણગાર સજેલી એક કન્યા નીકળી, સ્વરૂપવાન, રૂમઝુમ કરતી નીકળી, રાજાના ઘરની અંદરથી નીકળી. એટલે રાજાએ રોકી કે ભાઈ ઉભા રહ્યો, તમે કોણ છો? કે તો કે હું લક્ષ્મી છું, હું માયા છું, લક્ષ્મી છું. પણ તમે જાઓ છો ક્યાં? તો કે તમે મારી કાંઈ ઇજ્જત આબરૂ ભરતા નથી, મને બહુ માન સન્માન આપતા નથી, ને તમે નકરું દાન પુણ્યમાં જ્યાં ત્યાં આપી દો છો, ભૂખ્યાને ભોજન આપો છો અને તરસ્યાને પાણી આપી દો છો, મને બધીને તમે વાપરી જ નાખો છો, કાંઈ ભેગું થવા નથી દેતા, બરાબર. એટલે તમે મારે માનપાન નથી આપતા એટલે હું જાઉં છું કે, બરાબર. એટલે લક્ષ્મીને કીધું કે તો તું તારે જા, તાર જવું જ કે. માયાને કહી દીધું જવા દે કે મારે કાંઈ તારી જરૂર નથી, બરાબર. એટલે થોડીક વાર થઈને તો એક પુરુષ નીકળ્યો, પુરુષ. એ પુરુષ આમ એટલો સુંદર મજાનો, એટલો રૂડો રૂપાળો તો નામ, માથે બાગડીને આમ માઠમાં એક પુરુષ નીકળો. એ આમ મદમદ અહંકાર ભરી ચાલ હાલતો. એટલે એને રાજાએ પૂછ્યું ભાઈ તું કોણ છો? કે તું મારા ઘરમાંથી નીકળો? તો કે હું છે ને તારો માન, મોભો, શાન, શોકત, ઇજ્જત, આબરૂ છું કે, તારો માન મોભો છું કે હું. પણ કે તું શું કામ જાસ? તો કે હું આ લક્ષ્મી તારી પાસે રહી નહીં, લક્ષ્મીને તમે જવા દીધી કાઢી મેં કહું તમારી પાસે લક્ષ્મી નથી, તો લક્ષ્મી વગર તારો માન મોભો ક્યાંથી રહીએ? કે હે, જેની પાસે ધન દોલત પૈસા હોય અત્યારે એને જ માન મોભો મળે છે. પૈસાવાળા જ પૂજાય છે ને, પૈસાવાળા માણસો જોજો જાજી લટુડિયા પટુડિયા પૈસાવાળા પાસે કરતા, કારણ કે જેની પાસે પૈસા હોય એનો માન મોભો વધારે. હા, ગરીબને કોઈ માનતું નથી. એટલે આ તો કે એવું છે. તો કે આ લક્ષ્મી તમારી પાસે છે ને, હવે તમે દાન પુણ્ય છે ને કરો, આમ છે તેમ છે, તમે દાન પુણ્ય બધું ઉડાડી દીધું છે, તો હવે તમારી પાસે લક્ષ્મી નથી, માન મોભો તમારી પાસે ક્યાંથી? એટલે હું જાઉં છું. કે જવા દે ભાઈ, મારે તારી જરૂર નથી. એટલે માન મોભો ખોયો ગયો. થોડીક વાર થઈને તો એક બીજો પુરુષ નીકળ્યો, એક બીજો પુરુષ નીકળ્યો, મસ્ત મજાની ચાલ ચાલતો પીળા વસ્ત્રો, કપડાં, ટોપ ટીપ રીતે એક બીજો પુરુષ નીકળો. તો ઊભો રાખ્યો, ભાઈ તું કોણ છો? કે હું દાન છું. કે દાન? તો કે તું શું લેવા જા? કે તમારી પાસે લક્ષ્મી જ છે ને, લક્ષ્મીને તમે કાઢી મૂકી, તો લક્ષ્મી વગર તમારો માન મોભો રહીએ, તો તમે લક્ષ્મી વગર દાન ક્યાં જ કરી શકો? એટલે મારે અહીં શું રહેવાની જરૂર છે? હું જાઉં છું. કે તો દાનને કીધું કે ભાઈ તું જવા દે, મારે તારી જરૂર નથી. એટલે દાને હાલતો થઈ ગયો. વળી થોડીક વાર થઈને તો એક સુંદર મજાનો એક પુરુષ નીકળો, મંદ ચાલ, કરોડો સૂર્યનું તેજ એને ઉપર નીતરતું હોય, આંખો આમ એટલી આમ પ્રકાશમાં આંખો, જેના કપાળે આમ પ્રકાશ ઝલકતો હોય, એવો એક દિવ્ય પુરુષ નીકળો, મંદ ધીમી ચાલ ચાલતો.
એટલે રાજાએ એને રોક્યો, અરે ઓહો આટલા બધા તમે તો મને આકર્ષિત કરી રહ્યા, તમારા પ્રત્યે મારું મન ખેંચાઈ રહ્યું છે કે તમારી સામેથી મારી આંખો હટતી નથી કે તમે કોણ છો કે અને તમે ક્યાં જાઓ છો તો કે ભાઈ હું સત્ય છું કે તમે સત્ય છો તો તમે શું કામ જાઓ છો કે તમારી પાસે લક્ષ્મી નથી, માન મોભોય નથી, દાનય નથી, તો સત્ય કે મારે કે જાવું છે. તો રાજા ઊભો થઈને પગમાં પડી, સત્યને પકડી લીધું, પગે પડી ગયો, તને તો જવા જ ન દઉં કે તને પકડવા હાટું આ બધું મેં કાઢ્યું છે, માન મોભોન, માન મોટા, અહંકાર, બળાય, ધન દોલત, લક્ષ્મી બક્ષ્મી, આન તેન, દાન પુણ્ય, તને તો તને પકડવા હાટું મેં આ બધાને કાઢી મૂક્યા કે જેમ કે ઓલા નરસિંહ ઓલા ગોપીચંદને ભરતને મૂકીને વયા ગયા, બધું બધાને કાઢી મૂક્યા હતા, સત્યને પકડવા હાટું બધું ત્યાગ કરી દીધો. તો કે તને ન જાવ દઉં કે એટલે સત્યના પગ પકડી લીધા. સત્યના પગ પકડી લીધા. થોડીક વાર થઈ ને તો ધીમે 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 લક્ષ્મી આવી, લાજ કાઢીને શરમાથી રાજા જોતો તો કાં ગયા. થોડીક વાર થઈને તો એની વાહ માન મોભોય આવી ગયો. થોડીક વાર થઈને તો દાન પુણ્ય આવી ગયા, બધા આવી ગયા કે કેમ ભાઈ તમે બધા વયા ગયા હતા ને પાછા આવ્યા ગયા, જાવ એ કે ના અમારાથી ન જવાય કે કેમ કે જ્યાં સત્ય છે ને ત્યાં અમે છે કે જ્યાં સત્ય છે ત્યાં અમારો વાસ છે. હવે આ સત્યને તમે પકડ્યું અમારે કેમ જવું કે અમે જઈ શકીએ એમ જ નથી. એટલે જેને સત્યને પકડ્યું ને ત્યાં માન મોભોય છે, લક્ષ્મી છે, દાન પુણ્ય છે, અને જ્યાં સત્ય નથી ત્યાં ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, ખેદ ખોદણી, તારું મારું, પંથા પંથી, ત્યાં આવું છે. ત્યાં સત્ય છે જ નહીં. એ તો ધર્મના નામે ધંધો છે. બાકી જે સત્યને પકડી લે ને ત્યાં બધી વસ્તુ છે. જ્યાં સત્ય છે ત્યાં બધું છે, અને જ્યાં સત્ય નથી ત્યાં કાંઈ નથી. ભલે ના ધન દોલત ગમે એટલું એનું શું આવે, સરવાળે સત્યનો વિજય થાય. સત્યમેવ જયતે. સત્ય કોઈ દી હારે નહીં. બરાબર. ભગવાન શ્રી રામ પગમાં ચંપલે નહોતા, રથ આવ્યો તો રથને ના પાડી દીધી, અને રાવણ ચક્રવર્તી રાજા હતો છતાં પણ એક પગમાં ચંપલે નહોતા, એ રામ પાસે એ પરાજિત થઈ ગયો ને એને મારી નાખ્યો. બરાબર. શું કામે કે રામ સત્ય હતું અને રાવણ અહંકાર હતો. રાવણ છે ને અહંકાર હતો. એમ અહંકાર રૂપી રાવણ આપણો મરે તો એની પાસેથી આપણે શાંતિ રૂપી કે સુરતા રૂપી સીતા છૂટી જાય અને આત્મરૂપી રામમાં એનું મિલન થઈ જાય. એટલે ન્યા સત્ય છે. બરાબર. તો આ જ રીતે બધું હિસાબ કિતાબ છે. એટલે માયા, જે માયાને પકડ કરે ત્યાં માયા રહેવાની છે, પણ જે ઈશ્વરને પકડે ત્યાં માયાનું એનું હાલે. માયા એને આંજી જ ન શકે, માયા એને પ્રભાવિત કરી જ ન શકે. આ તો જે ઈશ્વર બાજુ જેની સુરતા નથી, જેની સુરતા વિષય વાસનામાં માયામાં છે, ત્યાં ઈશ્વર નથી, અને ઈશ્વર છે ત્યાં માયા નથી, ને માયા છે ત્યાં ઈશ્વર નથી. એટલે હું ઘણી વાર કહું છું કે હોય ગુરુ ને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશા. ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન નથી. ધન દોલત મેળ્યું મોલાતા એને કાંઈ જરૂર નથી. એને લાખો રૂપિયા આપો તો ઠોકરા મારે ઉપાડ મારાની કાંઈ જરૂર નથી. અને એ સાચા ગુરુ 2 થી 5 શિષ્યો કે બહુ તો વધીને 10-15 થી વધારે ચેલ્યું ચેલાય નથી કરતા. આમ ખરેખર તો જવાબદારી જ આવે છે ને. આજે તમે મારા ગુરુ થયા તો તમને જવાબદારી નહીં, ગમે એ પ્રશ્ન પૂછો, લાઈન ઉપર લેવા, કેમ લેવું, જેમ માવતર બચ્ચાનું ધ્યાન રાખે ને એટલું ધ્યાન રાખે તારે શિષ્યો આગળ આવે છે. આ બધા ઠીક એક જ હિસાબ રાખવાનો કે કોઈ પણ માતા પિતા હોય એના 2, 5, 10, 15 છોકરા હોય તો ધ્યાન રાખી શકે. લાખો છોકરાનું ધ્યાન કેમ રાખે? એનું ક્યાંથી ભરણ પોષણ કરે? કેમ કરે? એક છોકરો આમ ફાટે ને એક આમ ભાગે ને એને હાચવી જ ન હગે. એટલા માટે અરે લૌકિક ને રડીને દે છે, પણ એ છોકરા રડીને દે છે ને. હા, બહુ સાચી વાત કરી. હા, ઓલો કે રડવા જતો નથી અને છોકરા રડી ના પડે છોકરા વધારે જાય છે.
બાકી સાચા જે સંતો છે એને વધીને આપણે સ્વામી રામાનંદ કાશીમાં એને 12 થી 14 શિષ્યો કર્યા, વધારે નથી કર્યા. અને માતા ગંગા સતીએ એક પાનબાઈ માને કર્યા, ભોજા બાપાએ એક જલારામ બાપા, વાલમરામ બાપાને એક બે બીજા 3 થી 4 કર્યા, સવાદાસ બાપુએ જબ્બુભાઈ પાટલીવાળા અને એક પોતાના ભત્રીજા બળદેવ. બાકી એના હગા છોકરાને દીક્ષા નથી આપી, કારણ કે એ પાત્ર નહોતું. બરાબર. પછી આપણે કુંભાર મેપા ભગત, મેપા ભગત ને રતા બાપા. હા મેપા બાપા, એ મેપા ભગત છે ને, એક જ શિષ્ય કર્યા ને. હા મેપા ભગત જે છે ને, મેપા ભગત જે હતા ને, એ માટલા ને તાવડીઓ ને એવું બનાવતા, એટલે ધૂળ ખોદતા જતા હતા. તો ભોયરામાંથી ધૂળ એક ધારી ભેખડ પડી ગઈ ને, તો અંદર ગુરુ ગેબીનાથ બેઠા હતા. હવે ગેબીનાથ કોણ છે? એ માતા ઓથલ પદમણી અને પિતા ઓઢા જામના પુત્ર છે. બરાબર. માતા ઓથલ પદમણીના 3 દીકરા, જેસલ, જખરો અને ગેબીનાથ બાપા, આના 3 પુત્ર. એટલે ગેબીનાથ બાપા મળ્યા એટલે મેપા ભગત કુંભાર ભાગવા માંડ્યા. એટલે કે ભાગીશ નહીં બેટા, કે કેમ ભાગતો નહીં, કે હું કહું તે સાંભળ, કે તું તારા નસીબ ઉઘડા છે, તારા ભાગ્યમાં હશે, બરાબર, તારા સત્કર્મો દ્વારા તું સત્યના રસ્તે ચાલે. એટલે આ પરમાત્માની જ કૃપા. અહીંયા મીરાબાઈ માતા કહે છે ને, સહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ. ભાગ્ય છે નથી ઘડાય, ભાગ્ય ઘડાય સત્કર્મથી. હા, સત્કર્મે હાલો એટલે સત્યનું ભાગ ભરાય. સત્કર્મ કર્યું, સત્યના આચરણે આવેલા, સત્યના રસ્તે આવેલા એટલે સત્યનું ભાગ, એનું ભાગ્ય એનું ઘડાયું. એટલે અને અસત્કર્મે હાલે તો અસત્યનું ભાગ્ય ઘડાય, તો એને રાક્ષસ મળે. અને સત્યના રસ્તે ચાલે એટલે એને સાચા સંત મળ્યા, ભાગ્યને મળ્યા સાધુ પુરુષનો સંગ. એટલે સાધુ જે હતા ગેબીનાથ, એનો એને સંગ મળી ગયો. અને એ ગેબીનાથે ઉપદેશ કર્યો મેપા ભગત સોનગઢ વાળાને. થાનથી આગળ 7 કિલોમીટર સોનગઢ આવ્યું. થાનગઢ નહીં પણ સોનગઢમાં છે, ત્યાં એનું મંદિર પણ છે. એટલે એ ઉપદેશ આપ્યો મેપા ભગતને. કોને? ગેબીનાથ બાપાએ. બરાબર. પછી મેપા ભગત કુંભારમાં થઈ ગયા. સમજી જાય, પણ સોનગઢમાં તો જાદરા ને એવું ઉપદેશ આપ્યો બાપુએ. અરે આ મેપા ભગતને ઉપદેશ આપ્યો ગેબીનાથ બાપાએ. પછી ગેબીનાથ બાપાને તમે જાદરાનું કહો છો ને, પાછું જુદું છે, એમ નથી. મેપા ભગતને ઉપદેશ આપ્યો ગેબીનાથ બાપાએ. પછી મેપા ભગતે એ જ ઉપદેશ આપ્યો રાજકોટ રોડ ઉપર ચોટીલાથી 7 કિલોમીટર મોલડી ગામ આવ્યું, જ્યાં 52 હનુમાન કહેવાય. ત્યાં મેપા ભગતે રતા બાપુને ઉપદેશ આપ્યો. રતા બાપુ કાઠી દરબાર ને રતા બાપુએ ઉપદેશ આપ્યો આપા જાદરા ને ભાણેજ જમાય. બરાબર. પછી આપા જાદરા બાપુ દ્વારા વિહામણ બાપા પાળિયા દ્વારા દાના બાપુ ત્યાં ઉપદેશ આપ્યો. બરાબર. પછી દાના બાપુએ એ ઉપદેશ આપ્યો ગીગા બાપુને. ગીગા બાપુએ ઉપદેશ આપ્યો લક્ષ્મણદાસ બાપુને. લક્ષ્મણદાસ બાપુએ ઉપદેશ આપ્યો શામજી બાપુને. શામજી બાપુએ ઉપદેશ આપ્યો ગોવિંદદાસ બાપુ, પછી એક સીતારામ બાપુ અને એક જીવરાજ બાપુ, એમ કંઈક છે. બરાબર. હવે એ જીવરાજ બાપુને એ ગંગા હજી હાઈલી આવે છે. તો આમાં તમે જોઈ લ્યો, કોઈએ 3 થી વધારે ચેલા જ નથી કર્યા. એટલે એને સંતોને પણ મગજમાં આવે છે કે આને દીધા જેવું છે, એને દીધેલા છે ને, કે બધા થોડાક ધન ભેગું કર્યું છે. હા, એટલે આ જે ધણ ભેગું કરે છે ને, ચેલિયું ચેલા મૂંડવા જ માંડ્યા છે, એ ધંધો છે. એ પાત્રય નથી જોતા, કુપાત્રય નથી જોતા, કારણ કે એને ચેલિયું ચેલા સાથે કોઈ મતલબ નથી, એને એના ધન દોલત સાથે મતલબ છે. એટલે આમાં શું છે, જે ગુરુને હવાયા કરી બતાવે એવા ચેલા કરે, સમજાય. ન્યાય એનું નામ રાખવાનું છે, તો એ રીતે છે ને, એમને ક્યાં રૂપિયા લેવા છે, એમને નામ રખાવાનું છે કે કોણ આ જે મોરાદ સાહેબ ના જે શિષ્ય હતા જામ સાહેબ ને સામું જ બેહવું પડ્યું હતું. જામ સાહેબ મોરાર સાહેબ ના શિષ્ય હતા, એ હતા મૂળજી બાપા મૂળદાસ ના શિષ્ય.
તમને બા નથી યાદ રહેતું, તમે ભૂલી જાઓ છો. અમરેલીમાં મૂળદાસ બાપુ થઈ ગયા. મૂળદાસ બાપુના શિષ્ય જામ સાહેબ હતા. પણ જામ સાહેબે જ સમાધિ ખોલાવી અને એ બાપુને તો શિષ્ય નહીં હોય તો શિષ્ય જ તે તો એક બેસા છે. હજી તમને કહું છું, જામ સાહેબના ગુરુ હતા સંત મૂળદાસ, અમરેલીમાં થઈ ગયા. હા એ તો ખબર છે. બરાબર. તો તમે મોરાર સાહેબને ત્યાં ન જોડતા, અવરાહરું ન કરતા. ના એમ નથી કરતી, પણ મોરાર સાહેબ અને એટલું સાંભળ્યું મેં કે જામ સાહેબે તમને જે કીધું હોય ને કે મોરાર સાહેબને મોરાર સાહેબના શિષ્ય જામ બાપુ જામ સાહેબ હતા, એ ખોટી વાત છે. નો એ ભેળવતા નહીં, ખોટું ન ચડાવતા. જેમ નિરાત બાપાના નામ પાછળ ઘણાય અથી જોડી દે છે, ઘણાય અને અથી જોડ્યા એના ગુરુનું નામ કથી જોડે, ખોટું છે. હા સાચું છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે નિરાત બાપાવાળી જે ગંગા છે ને એ હ ઉપરથી નામ શરૂ થાય છે. આખું નહીં બોલું, ત્યાંથી શરૂ થઈ છે. અને નિરાત બાપાના ગુરુનું નામ છે ને ગ ઉપરથી શરૂ થાય છે. બરાબર. એટલે અત્યારે મિલાવટીયું બધું કરી દે છે. નિરાત છે ને, નિરાત એ કોઈ પંથ નથી, કોઈ સંપ્રદાય નથી. હજી કહું છું, નિરાત જે છે એ સત્ય સનાતન ધર્મ ધારા છે. પણ ઘણા એમાં ઢોંગી પાખંડીઓ કરી ગયા છે કેટલા, એને એક પંથ બનાવી દીધો છે. પણ નિરાતમાં ઘણી શાખાઓ છે જે સત્ય સનાતન ધારા ઉપર જ હાલે છે. આજે ઉત્તર ગુજરાત રહ્યું ને, ઉત્તર ગુજરાતમાં ઘણા સત્ય સનાતન નિરાત ધારા ઉપર હાલે છે. જોજો બધાય બોલશે સત્ય સનાતન ધર્મની જય. બરાબર. બીજા અમુક છે ને ખાલી પોતાના ગુરુની જ જય કરશે. નિરાત બાપાની છેલ્લે બહુ તો જય બોલે દે. બાકી સત્ય સનાતન ધર્મની જે જય બોલે ને એ શાખા નિરાત સત્ય સનાતન ધર્મની શાખા સાચી. બાકી જેમાં નિરાત શાખામાં સત્ય સનાતન ધર્મની જય નહીં બોલાવે, સમજી લેજો એ નિરાત બાપાની ધારા ઉપર નથી હાલતા. એટલે નિરાત બાપા સત્ય સનાતન ધર્મની ધારામાંથી હાલતા. નિરાત કોઈ પંથ નથી, કોઈ સંપ્રદાય નથી. પણ બીજા અમુક એવા ઘરી ગયા છે ને, મને બધાની ખબર જ છે, જે દેવી દેવતાનો વિરોધ કરવા માંડ્યા, મંદિરોનો વિરોધ કરવા માંડ્યા, બધાને ઉડાડવા માંડ્યા છોડે ચોક. એટલે એ શું થયું, એ સનાતન ધર્મના શત્રુ બની ગયા છે. બાકી તમે ઉત્તર ગુજરાતમાં જાઓ ને એટલે એ સત્ય સનાતન ધર્મની જય બોલશે જ. બરાબર. બાકી અમુક ઢોંગી પાખંડી હશે ને સત્ય સનાતન ધર્મની જય નહીં બોલે, હશે નિરાત બાપાની ધારામાં. નિરાત બાપાની ધારામાં કેટલું આપવા માંડ્યા છે. કોઈ ઓમ ગુરુ શ્રમણ સોમ બ્રહ્મ તુય આપવા માંડ્યા છે, કોઈ સોમ સત્યનામ આપવા માંડ્યા છે, કોઈ ઓમ સોમ આપવા માંડ્યા છે, અનેક પ્રકારના. કોઈ ત્રિકુટીમાં ધ્યાન આપવા માંડ્યા છે, કોઈ ખાલી સોમ શબ્દ જપવાનું આપવા માંડ્યા છે. એટલે એમાં કેટલી શાખાઓ બદલી ગઈ, અલગ અલગ જેટલા એમાં. એટલે હાચા ઘણા હાચા સાધુ છે નિરાત બાપાની ધારામાં, હાચા સંતો છે, પણ અમુક ઢોંગી પાખંડી કરી ગયા ને એને અલગ પોતાનો વાળો બનાવી લીધો છે. બાકી નિરાત બાપા છે ને સત્ય સનાતન ધર્મ ધારામાંથી આવે છે. મને ખાસ ખબર છે, આખી હિસ્ટ્રી મને ખબર છે. દેથાડું 3 વખત જઈ આવ્યો છું. આખી હિસ્ટ્રી તપાસી છે, ક્યાંથી આ શરૂ થયું એની મને ખબર છે. પણ હું શું છે કે હવે જે કરતા હોય એને કરવા દો. બાકી નિરાત એ કોઈ પંથ નથી, એ કોઈ સંપ્રદાય નથી. નિરાત સત્ય સનાતન ધર્મ ધારા છે. અને એ જ નિરાત બાપાના સાચા જે શિષ્ય હશે ને એ સત્ય સનાતન ધર્મની જય બોલશે. અને જે સત્ય સનાતન ધર્મની જય નહીં બોલે ને સમજી લેજો નિરાત બાપાના નામે રોટલા શેકી ખાવાવાળા છે, બીજું કાંઈ નથી. એક વિડીયો તમારી જોડે જ આવે છે, ભાઈ બોલે જ છે તમારી જોડે જ. પગ દોરાવે, અંગૂઠા દોરાવે, નામ તે વિડીયો નથી ને મૂક્યો ને કર્યો ને. એટલે એ નિરાત બાપાના જે સાચા સંતો હશે ને, નિરાત બાપાને માનનારા, એ પોતાના પગ ધોઈને પાણીએ નહીં પીવરાવે, આરતી નહીં ઉતરાવે, પૂજાય નહીં કરાવે, એ ગળામાં ફૂલની માળાય નહીં પહેરે. બાકી જે ઢોંગી પાખંડી હશે નિરાત બાપાના નામને બદનામ કરી રહ્યા. નિરાત બાપાએ ક્યાંય પોતાના પગ ધોરાવીને પાણી નથી પીવરાવી, નિરાત બાપાએ આરતી નથી ઉતરાવી, નિરાત બાપાએ પોતાના હામયા નથી કરાવ્યા. એટલે નિરાત બાપાએ આવું કઈ કર્યું નથી. એટલે એ નિરાત બાપાથી અલગ થઈ અને પોતાના નામે ધંધો ચલાવી દીધો છે. એ નિરાત બાપાનું નામ નનામ કરી રહ્યા. જો કે નિરાત બાપાને કાંઈ ફેર ન પડે. એટલે આવાથી છેટા રહેજો. નિરાત બાપાના હાચા અનુયાયી હશે, નિરાત બાપાની ધારા ઉપર હાલનારા હાચા હશે ને, એ કોઈ દિવસ પગે નહીં ધોરાવે, પાણી નહીં પીવરાવે, આરતી નહીં ઉતરાવે, હામિયા નહીં કરાવે. બરાબર. અને એ બોલશે હોતે સત્ય સનાતન ધર્મની જય. અને એ કણકણમાં ભગવાન છે એવું માનશે, કણકણમાં પરમાત્મા છે એવું માનશે. અને બીજા અમુક હશે ને નિરાત બાપાથી વિરોધમાં હાલનારા એમ કે મંદિરમાં ભગવાન નથી.
હા કે હા કણકણમાં એક કણકણમાં હોય તો મંદિરમાં હોય જ, હોય જ છે ને. બરાબર, બધી જગ્યાએ છે. એટલે અમુક જે છે ને એ જે નિરાત બાપાના નામ લે, નિરાત બાપામાં ઘરી અને સનાતન ધર્મનો વિરોધ કરી દે, બીજું કાંઈ છે નહીં. અંધશ્રદ્ધા રાખે તો પૈસાથી બધી મળે. હા, એ ઘણા એવા ઘરી ગયા છે, મને બધાની ખબર છે. અને બધા કેટલાય મારી યાર વાતે કરેલી જ છે. મેં એને કહે શું કે તમે નિરાત બાપાનું નામ બદનામ કરી રહ્યા છો. જો કે નિરાત બાપાના નામને બદનામ કરવાની કોઈની તાકાત બહારની વાત છે. મને નિરાત બાપાને કાંઈ ફેર પડે નહીં, ફેર આવા કોડાઉન પડી જાય. નિરાત બાપાનું નામ લઈ અમે નિરાત ધારામાં સહી એવું નામ લઈને પછી દેવી દેવતાને પછાડે, દેવી દેવતાની ખામી જોવે, રામની ખામીઓ જોવે, ભગવાનની ખામીઓ જોવે, દેવી દેવતાના વિરુદ્ધમાં બોલે, દેવી દેવતાને ખોટા સાબિત કરે. આ બધાય ઢોંગી પાખંડી છે. આમાંથી એકેય સાચા નિરાત બાપાની લાઈન માથે હાલનારા નથી. અને નિરાત બાપાની લાઈન માથે જેટલા હાલતા છે ને એ સત્ય સનાતન ધર્મની જય બોલશે બોલશે ને બોલશે. કુળદેવીને મુકાઈ દેશે ને જ્યાં આડિયાથી આપણા વડવા જે પૂજતા હોય એને હવે અત્યારે મુકાઈ દેશે લ્યો. એટલે એમાં કુળદેવીને મુકાવી દઈએ એટલે બધું તમને મુકાવી દઈએ. હવે એ એમ કહે છે કે તમારે ફોટા પાસે નહીં જવાનું, મંદિરે નહીં જવાનું. એટલે એ શું કરે છે કે મંદિરની પૂજા બંધ કરી અને પોતાની પૂજા ચાલુ કરાવી દીધી. એટલે ના રે ના માને મુકાય બાપા. અરે એમ નથી કહેતો માને મૂકે કે ન મૂકે. મા તો બા જો કે બા કણકણમાં હોય તો એ માતાજીની અંદર છે, કુળદેવીની અંદર છે, બધે છે, બરાબર. પણ આને શું કર્યું છે કે જે નિરાત બાપાના ફોટા હોય, દેવી દેવતાના ફોટા, એ ફોટાને કઢવી દે અને એ ગુરુ પોતાનો ફોટો ત્યાં લગાડી દે. હવે જે આપણે મંદિરમાં પૂજા કરતા હોય એ બંધ કરાવીને હવે એને પોતાના શરીરની પૂજા ચાલુ કરાવી. આ તો આમ આ ડાબો કાન જમણો કાન છોડાવીને ડાબો કાન પકડાવ્યો. હા, એટલે એ ધર્મના નામે ધંધા હશે, બીજું કાંઈ નથી, બરાબર. બાકી નિરાત બાપાએ કોઈ પંથ ચલાવ્યો નથી. નિરાત બાપા સત્ય સનાતન ધર્મ ધારામાંથી